ટાઈમ ઇઝ મની આ ફ્રેઝનો સૌથી પહેલી વાર ઉપયોગ બેન્જામિન ફ્રેન્કલિને એના એક લેટરમાં કરેલો હતો. જનરલી હું નથી કહેતો, પણ આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો, કારણ કે તમારી માટે આમાં એક સવાલ છે અને સવાલ સિરિયસ છે. જો કે ટાઈમ ઇઝ મની પાછળ પણ એક મસ્તની સ્ટોરી છે, હું તમને કોઈ બીજા વિડીયોમાં કહીશ. તો વાત એમ છે અહીંયા કે સમય એ પૈસા જેટલો જ અને એના કરતાં પણ વધારે કિંમતી છે. જો તમે પૈસા ખર્ચીને ઘરમાં કચરો નથી લાવતા, તો એનાથી પણ વધારે કિંમતી સમય બગાડીને મગજમાં કચરો શું કામ નાખો છો? સોશિયલ મીડિયામાં જે તમે એકદમ ક્રિંજ, એકદમ વાહિયાત પ્રકારનો કોન્ટેન્ટ આવે છે, એના સંદર્ભમાં હું આ વાત કરું છું. મારા વિડીયો જોઈને અથવા તો મારી ચેનલના વિડીયો જોઈને તમને તમારી લાઈફમાં કંઈક ને કંઈક વેલ્યુ એડિશન થાય એવું પ્રયત્ન કરું છું અને હંમેશા કરતો રહીશ. વ્યૂઝની મને ચિંતા નથી, કારણ કે મને ખબર છે કે સોશિયલ મીડિયામાં અડધા નાગા થઈને જે નખરા કરતા હોય, કે તારી મારી વાતચીત કરતા હોય, એકાબીજાની ખેંચતા હોય, નેગેટિવિટી હોય કે ગાળાગાળી કરતા હોય, એ લોકોના જ વ્યૂઝ આવવાના છે. અને મારે એવું પબ્લિક જોતું નથી. મારો ગોલ ખાલી મારા પૂરતો છે. આ બધું જે હું કરું છું એ હું કોઈના માટે નથી કરતો. મારો શોખ છે કે મને ગમે છે એટલા માટે કરું છું. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ પ્રોસેસમાંથી જો કોઈ માણસને કંઈક વસ્તુ ગમી જાય કે એના જીવનમાં લાગી જાય અને એનું જીવન બદલાઈ જાય, તો મારી માટે તો એ બધું બોનસ બરાબર જ છે. બાકી મારી ટ્રાય કોઈને બદલવાની છે જ નહીં. અને બીજી એક વસ્તુ એ છે કે આમાં મારો ફાયદો જ છે, કારણ કે આ વસ્તુ વિડીયો બનાવવા માટે હું જે કંઈ પણ કરું છું, જે કંઈ પણ પ્રિપેરેશન કરું છું, એમાંથી મારી લાઈફમાં હું ઘણું બધું ઇમ્પ્રૂવ કરું છું. તો અહીંયા એક વિચાર છે અને એક સવાલ પણ છે, તો ધ્યાનથી સાંભળો કે જો ટેકનોલોજીનું ભવિષ્ય જોતા મને એમ નથી લાગતું કે ભવિષ્યમાં આપણે ફોનથી કે ઇન્ટરનેટથી દૂર રહી શકીએ એમ છીએ. રાઈટ? ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ, આ બધાનો તમે ટોટલ મારશો ને, આખા દિવસમાં તમે કેટલો ટાઈમ એની ઉપર સ્પેન્ડ કરો છો, તો મિનિમમ 1 થી 1.5 કલાક તમારે એક દિવસનો આવશે એમાં. હું આ મિનિમમ વાત કરું છું. તમે તમારો સ્ક્રીન ટાઈમ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. તો એક દિવસની 1.5 કલાક હોય તો એક મહિનાના 45 કલાક થાય. હવે તમે વિચારો કે 45 કલાકમાં હું ન શીખી શકાય. તમને આઈડિયા નથી 45 કલાકમાં કેવી વસ્તુ માણસો શીખી લે છે. તો સવાલ મારો અહીંયા એ છે કે આપણે જે કોઈ પણ ટાઈમ સોશિયલ મીડિયામાં વેસ્ટ કરીએ છીએ, એને એક લર્નિંગ ટૂલ બનાવીએ તો કેવું રહે? કોઈ શીખવાનું માધ્યમ બનાવીએ તો કેવું? જવાબ આપો કોમેન્ટમાં કે તમે શું વિચારો છો.